નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખાના પ્રકરણમાં આપણે આગળ વધતા 1.1 પૂરું કર્યું. હવે સ્વાધ્યાય 1.2 ની શરૂઆતમાં આપણે સૌપ્રથમ પહેલા પ્રાથમિક માહિતી લઈ લઈએ. તો કે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. બરાબર. હવે આ અગાઉના ધોરણની અંદર ધોરણ 6, ધોરણ 7 અને એ ધોરણોની અંદર આપણે સંખ્યા રેખા શીખી ગયા છે. બરાબર છે. પરંતુ એનું પુનરાવર્તન કરી લઈએ તો કે પ્રાકૃતિક સંખ્યાઓ આપણને બધાને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ. તો આ પ્રાકૃતિક સંખ્યાઓનું આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ. તો પહેલા આપણે લખીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ. તો આપણને ખબર છે પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ. તો કે 1, 2, 3, 4, 5. બરાબર. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કઈથી થાય છે? 1 થી. બરાબર. હવે મારે એને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો પહેલા કયો આંક આવશે? 1 અને એ કઈ બાજુ જશે? જમણી બાજુ. સંખ્યા રેખા પર ધન પૂર્ણાંકો હંમેશા જમણી બાજુ હોય. બરાબર. તો પહેલું આપણે અહીં લખીએ 1, પછી 2, 3, 4, 5, 6, 7. બરાબર છે. તો પ્રાકૃતિક સંખ્યાને આપણે સંખ્યા રેખા પર આ રીતે આપણે એને દર્શાવીએ છીએ. બરાબર. બીજું છે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ? તો આપણને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાની અંદર આપણે 0 ઉમેરી દઈએ તો એ સંખ્યાઓ કેવી સંખ્યા બની જાય છે? પૂર્ણ સંખ્યા. તો આપણે પૂર્ણ સંખ્યા લખીએ તો કે 0, 1, 2, 3, 4, 5. બરાબર છે. આ પૂર્ણ સંખ્યા. એને મારે સંખ્યા રેખા પર દર્શાવવી હોય તો આ ધન પૂર્ણાંક છે એટલે 0 ની કઈ બાજુ આવશે? જમણી બાજુ. તો કે 0, 1, 2, 3, 4, 5, 6. બરાબર છે. આ રીતે આપણે એને સંખ્યા રેખા પર દર્શાવીએ છીએ. એની પછીની આપણી સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યાઓ. તો આપણને ખબર છે કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. બરાબર છે. ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય એનો સમાવેશ થાય છે. બરાબર. હવે એની અંદર આપણે લખીએ ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. શાનો સમાવેશ થાય છે? શૂન્યનો. બરાબર છે. હવે આપણને ખબર છે કે શૂન્ય આપણે અહીં લખીએ આવી 0 ની જમણી બાજુ. 0 ની જમણી બાજુ કયા પૂર્ણાંક આવશે? તો કે ધન પૂર્ણાંક. અહીં લખીશું આપણે 1, 2, 3, 4. બરાબર છે. હવે 0 ની ડાબી બાજુ. 0 ની ડાબી બાજુ એટલે -1, -2, -3. બરાબર છે. તો 0 ની જમણી બાજુ ધન પૂર્ણાંક, 0 ની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક. 0 ની જમણી બાજુએ આમ આગળ જઈએ તેમ સંખ્યા મોટી બનતી જાય. 0 ની ડાબી બાજુએ આમ જઈએ તેમ સંખ્યા નાની બનતી જાય. આપણને બધાને ખબર જ છે કે આપણને એવું આપ્યું હોય તો -1 અને -500. તો એમાં નાની સંખ્યા કઈ? તો કે -500. એ કેવી સંખ્યા કહેવાય? નાની સંખ્યા. બરાબર છે. તો આ વાત થઈ આપણી પૂર્ણાંક સંખ્યાની. હવે આપણે વાત કરવાની છે સમય સંખ્યાની. હવે સમય સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો સમય સંખ્યાની અંદર ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય અને અપૂર્ણાંક. ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય અને અપૂર્ણાંક. અને અપૂર્ણાંકની અંદર પણ ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક બંને અપૂર્ણાંકનો સમાવેશ આ સમય સંખ્યાની અંદર થાય છે. બરાબર છે. હવે મારે સમય સંખ્યાઓ મારે દર્શાવવી છે. બરાબર. તો હું અહીં લખું છું 0. બરાબર. અહીં લખું છું 1. અહીં લખું છું -1. બરાબર છે. તો અહીં આપણે જો અહીં 0 આયા, અહીં 1 અને અહીં -1.
એટલે કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. હજુ અપૂર્ણાંક બાકી રહ્યો. તો આપણને ખબર છે કે 0 અને 1 ની વચ્ચે પણ બીજી સંખ્યાઓ રહેલી છે. એટલે 2 ની વચ્ચે આપણે એક ભાગ કરીએ, સરખા ભાગ કરીએ તો કેટલા ભાગ પાડ્યા? 1 અને 2. તો 0 થી આ પહેલો ભાગ એટલે 1/2. બરાબર? આ અપૂર્ણાંક છે. બરાબર? તો એનો સમાવેશ આમાં થાય છે? સમમેય સંખ્યાની અંદર. બરાબર છે? એટલે 0 અને 1 ની વચ્ચે પણ ઘણી બધી સંખ્યાઓ રહેલી છે. એ જ રીતે આપણે આ બાજુ વાત કરીએ તો કે 2 ભાગ પાડ્યા આપણે. કેટલા ભાગ પાડ્યા? 1 અને 2. બરાબર? હવે કેટલા ભાગ પર? પહેલા ભાગ પર આપણે લખીએ છે એટલે -1/2. બરાબર? આમ 0 અને 1 ની વચ્ચે પણ ઘણી બધી સંખ્યાઓ રહેલી છે. હવે બીજી એક એના પ્રમાણે જ એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે અહીં હું લખું છું 0 અને એની વચ્ચે 1, 2 અને 3 ભાગ પાડું છું. બરાબર? કેટલા ભાગ પાડું છું? 3 ભાગ પાડું છું. હવે અહીં જો પહેલો ભાગ છે તો પહેલો ભાગ કેટલા ભાગ પાડ્યા? 1, 2 અને 3. બરાબર? તો પહેલો ભાગ શું કહેવાય? તો કે પહેલો ભાગ એટલે 1/3, બીજો ભાગ એટલે 2/3 અને ત્રીજો ભાગ એટલે 3/3 અને 3/3 એટલે કેટલા કહેવાય? 1. કેટલા કહેવાય? 1. બરાબર? તો તમે જો 0 અને 1 ની વચ્ચે પણ બે સંખ્યા રહેલી છે. 1/3 અને 2/3. બરાબર છે? એ જ રીતે તમારે આ બાજુ પાડવા હોય તો 1, 2 અને 3. બરાબર? તો -3. અહીં આપણે લખીએ -1/3, બીજો ભાગ એટલે -2/3 અને ત્રીજી એટલે -3/3. 3 3 એટલે અહીંયા આવશે -1. બરાબર? તો 0 અને 1 ની વચ્ચે, 0 અને -1 ની વચ્ચે પણ આ સંખ્યાઓ રહેલી છે. એટલે આની અંદર આ બધી સંખ્યાઓ કઈ સંખ્યાઓ છે? સમમેય સંખ્યાનું નિરૂપણ એવું આપણે કહી શકીએ છીએ. બરાબર છે? જોઈ લો. ચાલો, સ્વાધ્યાય 1.2 તમે પણ પાઠ્યપુસ્તક કાઢજો અને એની અંદર સ્વાધ્યાય 1.2 નો આપણો પહેલો દાખલો છે કે નીચે આપેલ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. બરાબર છે? હવે તમે જુઓ 7/4 છે તો 7/4 એ ધન પૂર્ણાંક છે. બરાબર? એટલે હવે ધન પૂર્ણાંક છે એટલે આપણને ખબર છે કે સંખ્યા રેખા પર 0 ની જમણી બાજુ આવશે. એટલે દાખલા તરીકે હું અહીંથી શરૂઆત કરું છું તો અહીં લખું છું 0, આ બાજુ હું લખી દઉં -1. બરાબર છે? હવે મારે આમ જમણી બાજુ જવાનું છે. અહીં તમે નીચે જુઓ કેટલા આપેલા છે? 4. તો હું સૌપ્રથમ 4 ભાગ પાડું છું. 1, 2, 3 અને 4. બરાબર છે? હવે પહેલો જે ભાગ છે એ આપણે 4 છે એટલે પહેલો ભાગ કેટલો કહેવાય? 0/4. બરાબર? 0/4 પહેલા જ નંબર પર છે એટલે આપણે લખશું 0/4. પણ એ આપણે લખતા નથી. ચાલો, એની પછીનો પહેલો ભાગ તો કે શું કહેવાય? 1/4. બરાબર? 4 ભાગ પાડ્યા છે. 4 ભાગનો પહેલો ભાગ એટલે કે 1/4. એની પછીનો બીજો ભાગ તો કે 2/4. પછી ગણો પહેલો, બીજો અને ત્રીજો તો કે 3/4. બરાબર? અને પછી ચોથો 4/4 અને 4/4 એટલે 1 આખો થઈ ગયો. બરાબર? પરંતુ આપણે કેટલા દર્શાવવાના છે? 7/4. કેટલા દર્શાવવાના છે? 7/4. તો આપણે ફરી 4 ભાગ પાડીએ તો કે 1, 2, 3 અને 4. બરાબર છે? ચાલો, 4 પછી કેટલા આવે? 5. 5/4. 5 પછી કેટલા આવે? 6/4. 6 પછી કેટલા આવે? 7/4. અને પછી કેટલા આવે? તો કે 8/4. હવે આપણને ખબર છે 8/4 એટલે કેટલા કહેવાય ખબર તમને? 8/4 એટલે 4 દુના 8 એટલે અહીં કેટલા થઈ જશે? 2. બરાબર છે?
પણ આપણે કયું દર્શાવવાનું છે તો કે 7/4 તો આમાં જોઈ લો 7/4 કઈ છે તો કે તો આપણે એને શું કહ્યું સંખ્યા રેખા પર 7/4 નું નિરૂપણ કર્યું છે એકદમ સહેલું હવે ચાલો આગળ આ છે -5/6 બરાબર એટલે -5/6 હવે આપણને ખબર છે ઋણ પૂર્ણાંક છે એટલે કઈ બાજુ આવશે તો કે ડાબી બાજુ તો અહીં આપણે લખીએ 0 બરાબર હવે નીચે કેટલા છે 6 તો આપણે 6 ભાગ પાડી દઈએ 1 2 3 4 5 અને 6 બરાબર છે હવે પહેલો ભાગ છે તો કયો કહેવાય તો કે 0/6 એ આપણે લખતા નથી ના લખે તો પણ ચાલે હવે એની પછીનો પહેલો ભાગ એટલે 0 ની ડાબી બાજુ તો કયો આવશે પહેલો ભાગ એટલે કેટલા ભાગ પાડ્યા આપણે ગણો છો 1 2 3 4 5 6 અને 6 ની અંદર પહેલો ભાગ એટલે કે -1/6 બીજો ભાગ -2/6 ત્રીજો -3/6 ચોથો -4/6 -5/6 ને -6/6 6/6 એટલે 6 * 6 એટલે અહીં કેટલા થઈ જશે -1 તો આપણને જે સંખ્યા આપી છે -5/6 કઈ છે તો કે આ બરાબર અહીંનું નિરૂપણ થયું તો -5/6 એ કોની વચ્ચે આવે છે તો કે -5/6 એ 0 અને -1 વચ્ચેની સંખ્યા છે જ્યારે 7/4 એ કોની વચ્ચેની સંખ્યા છે તો કે 7/4 એ 1 અને 2 ની વચ્ચેની સંખ્યા છે બરાબર ક્લિયર થઈ ગયું ચાલો હવે એની પછી દાખલા નંબર 2 જુઓ તમને આપેલો છે પાઠ્યપુસ્તકની અંદર કે સંખ્યાઓ -2/11 -5/11 અહીં હું લખું સંખ્યાઓ -2/11 -5/11 પછી -9/11 ને સંખ્યા રેખા પર દર્શાવો બરાબર છે એકદમ સહેલામ સહેલું છે તમે ધ્યાન આપો કે પહેલો આપણે વિચારવાનું કે જ્યારે આપણે સંખ્યા રેખા દોરીએ છે ત્યારે આ ઋણ પૂર્ણાંક છે બરાબર આ અપૂર્ણાંક છે પણ કેવા છે ઋણ છે એટલે હંમેશા કઈ આવશે 0 ની ડાબી બાજુએ બરાબર છે હવે નીચે કેટલા છે 11 એટલે આપણે કેટલા ભાગ પાડી દેવાના 11 બરાબર છે ચાલો હું સંખ્યા રેખા દોરું છું આ સંખ્યા રેખા દોરી બરાબર અને અહીં હું 0 મૂકું છું બરાબર 0 ની જરૂરિયાત તમારે જે બાજુ સંખ્યા હોય એ પ્રમાણે તમે 0 મૂકી શકો છો ચાલો 11 ભાગ પાડીએ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 બરાબર છે આપણે કુલ ટોટલ નીચે 11 છે એટલે 11 ભાગ પાડી દીધા હવે આપણને ખબર છે પહેલી સંખ્યા તો કે 0/11 11 ભાગ પાડ્યા છે એટલે હવે આપણે લખીએ કુલ ટોટલ 11 ભાગ છે બરાબર હવે 11 ભાગની અંદર આપણે આ કયો ભાગ લીધો પહેલો એટલે -1/11 એની પછી -2/11 પછી -3/11 -4/11 -5/11 -6/11 -7/11 -8/11 -9/11 -10/11 અને -11/11 એટલે આ કેટલું થઈ જશે -1 બરાબર છે અહીં ગણી લો ફરી 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 બરાબર છે 11 ભાગ પાડ્યા હતા છેલ્લું 11/11 11 જાય એટલે -1 બરાબર છે તો આ બધી સંખ્યાઓ જે છે એ બધી જ સંખ્યાઓ બધા જ ઋણ અપૂર્ણાંક એ 0 અને -1 ની વચ્ચે આવેલા
છે એવું આપણે કહી શકીએ. બરાબર. હવે આપણને કઈ કઈ સંખ્યા કીધી છે તો કે -2/11 તો કે આઈ રહી, -5/11 તો કે આઈ રહી, -9/11 તો કે અહીં છે. બરાબર. આ રીતે આપણે સંખ્યા રેખા પર આ ઋણ અપૂર્ણાંકને આપણે સંખ્યા રેખા પર આપણે નિરૂપણ કરી શકીએ છીએ, એને દર્શાવી શકીએ છીએ. આમ તમે વિચારો તો ઘણું બધું સહેલું છે. બરાબર છે. એટલે આપણને સમય સંખ્યાઓ એટલે ખબર પડી કે 0 અને 1 ની વચ્ચે પણ સંખ્યાઓ રહેલી છે. બરાબર છે. અને એ જે સંખ્યાઓ છે એ અપૂર્ણાંક છે અને એનો સમાવેશ શામાં થાય છે તો કે આખા 8મા ધોરણનું જે પ્રકરણ છે સમય સંખ્યા એની અંદર સમાવેશ થાય છે. આપણને ખબર છે કે સમય સંખ્યાની અંદર ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક, શૂન્ય, બરાબર છે, પછી ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક વગેરેનો સમાવેશ થાય છે. બરાબર છે. આટલું આપણને બધાને લગભગ ક્લિયર થઈ ગયું હશે. વિડિયો શાંતિથી જોજો અને આ જે બે દાખલા આજે ગણાયા છે એ નોટમાં તમે લખી લેજો.